ભાખરી બનાવવા માટે 1 કપ અથવા તો 150 ગ્રામ ઘઉંનો જાડો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અધકચરું વાટેલું જીરું અને 2 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરી લોટ બિલકુલ પણ કોરો ન રહે તેમ હાથ વડે સરખી રીતે મિક્સ કરીને મોઈ લેવો. જીરું ઉમેરવું ઓપ્શનલ છે. મુઠ્ઠી પડતું મોણ કર્યા પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી મધ્યમ કઠણ લોટ બાંધવો. લોટ જો તમે વધુ પડતો કઠણ બાંધશો તો વણતી વખતે ભાખરી કિનારીથી ફાટશે. આ રીતનો લોટ બાંધી 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખવો. પછી તેમાંથી 4 નંગ લુવા બનાવવા. લુવાને આદળી પર મૂકી મધ્યમ જાડી ગોળ ભાખરી વણી લઈશું. જો તમે પાતળી ભાખરી બનાવશો તો શેક્યા પછી અંદરથી પણ કડક થઈ જશે. કાંટા ચમચી વડે ભાખરી ઉપર 10થી 15 જેટલા છેદ કરીશું. માટીની તાવડીને ગેસ ઉપર સરખી તપવી તેમાં ભાખરીને મધ્યમ આંચ પર બંને બાજુ સરસ બદામી રંગની થાય તે રીતે ફેરવતા જવું અને શેકતા જવું. આ રીતે લાકડાના સ્ટૂલ અથવા તો કોટન કપડાં વડે પ્રેસ કરવી જેથી અંદરથી પણ તે બિલકુલ કાચી ના રહે. ગરમા ગરમ ભાખરીને આ રીતે કાણાવાળી પ્લેટમાં મૂકી તેના ઉપર ઘી લગાવીશું. આ ભાખરીને આપણે કોઈ પણ પ્રકારના શાક કે ચા સાથે નાસ્તામાં પણ સર્વ કરી શકીએ છીએ.